બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી ગરીબીને કરશે સદાય માટે દૂર. હિન્દુ ધર્મમાં પૂજાપાઠનું વિશેષ મહત્વ રહેલું છે. તેમાં પણ કોઈ ચોક્કસ સમયે કરવામાં આવતા કામ 100% ફળ આપે છે. એ જ પ્રમાણે હિન્દુ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્ત એટલે ભગવાનનો સમય. બ્રહ્મ મુહૂર્તને અક્ષય મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતાની સાથે જ વ્યક્તિએ દેવી દેવતાઓ અથવા તેમના ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને દરેક પ્રકારે લાભ થાય છે અને તેની મનોકામના પૂરી થાય છે. જ્યોતિષીઓના કહેવા પ્રમાણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતાની સાથે જ તમારે તમારી હથેળી જોઈને કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે. તો આવો જાણીએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતાની સાથે જ કયા મંત્રનો જાપ કરવો જોઈએ. પહેલો મંત્ર છે કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મૂલે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. તમારી હથેળીઓ ખુલ્લી રાખીને આ મંત્રનો જાપ કરો. બીજો મંત્ર છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ મંત્રનો પાઠ કરવાથી બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો થાય છે. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી મંત્રની ઓછામાં ઓછી 3 માળા કરવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિની બુદ્ધિ તેમજ સુખ સમૃદ્ધિમાં વધારો થતો જોવા મળશે. ત્રીજો મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જાપ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, ખર્ચ ઓછો થાય છે અને રોકાયેલા નાણાં પણ પરત મળે છે. આ સિવાય ચોથો મંત્ર ઓમનો જાપ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને આખો દિવસ સકારાત્મક રીતે પસાર થાય છે. તેની સાથે શરીરમાં વિશેષ ઉર્જા પણ જોવા મળે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.